તો આવો કપાસ છે વાડીમાં, લાઈન ગોઠવાઈ ગઈ છે, જોઈ શકો આવી લાઈન છે ને કપાસમાં આપણે પિયત કરવાનું છે. તો કઈ રીતે પિયત કરી તમને દેખાડું. હેલો ગાઈઝ, મારા નવા વ્લોગમાં સ્વાગત છે. હું છું હર્ષદ. તો વાડીમાં કપાસ છે, તો આજે આપણે એમાં પિયત કરવાનું છે. તો તમને દેખાડું કઈ રીતે પિયત કરીએ છીએ, કૂવો દેખાડું, ધોરિયો. તો મારો ફૂલ વિડીયો જોઈએ. તો આવો કપાસ છે, વાડી છે, જોઈ શકો લાઈન ગોઠવાઈ ગઈ છે, આવી લાઈન છે. તો આપણે કપાસમાં આજે પિયત કરવાનું છે. તો ખાળિયા કર્યા છે તેમાં આપણે પિયત કરશું. તો તમને પાણી નીકળે એટલે તમને દેખાડો આ રીતે પાણી આવે છે, કઈ રીતે પિયત કરી છે. તો જોઈ શકો છો આગળ એમાં પાણી આવે છે લાઈનમાં. તો આપણે મોટર ચાલુ થઈ ગઈ છે ને આગળ પાણી આવશે અહીંયા. તો તમને દેખાડું કેટલું પાણી આવે છે. તો પાણીનો અવાજ આવે છે, લાઈનમાં પાણી આવતું હશે. જોઈ શકો છો પાણી નીકળવાની તૈયારી છે. તો પાણી આવી ગયું છે, એટલું પાણી આવે છે. આ રીતે ધોરિયામાં ચાલી જાય છે. તો આવો છે કૂવો છે, અહીં લાઇટ છે, કૂવામાં એટલું પાણી છે. અહીં જોઈ શકો છો કુંડી છે. તો આપણે જઈશું મોટર બાજુ. જોઈ શકો ઝૂંપડી છે. તો અહીંયા છે સબસ્ટેશન છે. તો આપણે મોટર ચાલુ કરશું. તો જોઈ શકો છો મોટર ચાલુ થઈ ગઈ છે. અહીં છે મીટર છે. તો મોટર ચાલુ કરીને પાછા આપણે વળી ગયા છીએ. તો તમને નળ દેખાડું. નળમાં ફિટિંગ કર્યા હતા. તો અહીં જોઈ શકો આવો નળ છે. તો આવો નળ ફિટિંગ કર્યા હતા. તો નળમાં હવા કાઢવી પડે, નકર લાઈન ફાડી નાખે. આ રીતે લાઈન ગોઠવેલી છે ને અહીંયા છે કુંડી છે. અહીં જોઈ શકો ગોવારનો થોડો અવડાવડા થયા છે. હવે નળ બંધ કરી દઈશું આપણે. તો નળ બંધ કરી દીધા છે. તો આપણે જઈશું પાણી હવે સી ધોરીએ. તો જોઈ શકો આવું કપાસ છે. તો તમને ધોરીએ દેખાડું પાણી કઈ રીતે આવે છે. અહીં જોઈ શકો આંબો છે આવો. તો તમને શેપડાના તો દોસ્તો આવો ધોરિયો છે. અને જોઈ શકો ખાળીયામાં આ રીતે પાણી હેલું જાય છે. ધોરિયામાં જોઈ શકો એટલું પાણી આવે છે. જોઈ શકો અહીં નાકા છે. ધોરિયામાં આવો ધોરિયો છે લાંબો. ના જોઈ શકો ખાળી એટલા લાંબા છે.